મૂળ માલિકને પરત કરાયા। 3.10 લાખની વસ્તુ પરત મળતા લોકોના ચહેરા મલક્યા। સુરતના મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડીને તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવતો હોય છે। ત્યારે કાપોદ્રા વિસ્તારમાંથી ખોવાયેલ 3 લાખના કિંમતના મોબાઈલ ફોન ચોરી કરાયા છે। કુલ 30 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે। મોબાઈલ ચોરી ગુમ થયા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી। કુલ 3.10 લાખના મોબાઈલ પરત કરવામાં આવ્યા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલા, પડી ગયેલા અને ચોરાયેલ કુલ 30 જેટલા મોબાઈલો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ 30 વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ લોકોને તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે।